હેલો, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. આજનો આપણો ટોપિક છે પાસવર્ડ, મોબાઈલ પાસવર્ડ. જે કેટલો જોખમી છે એ આજે હું તમને ખાલી મારા અનુભવથી એક વસ્તુની વાત કરવા જઈ રહી છું. રિસન્ટલી 4-5 દિવસ પહેલાંની જ વાત છે. અમે જ્યારે એરોડ્રામ રોડ એટલે કે ક્રિસ્ટલ મોલથી વિક્ટોરિયા પુલ વટીને જ્યારે અમે અહીં પહોંચતા હતા ત્યારે એક છોકરીનું એક્સિડન્ટ થયું. તો એમાં વાત ડિટેલ બહુ ન સમજ પડી કે શું હતું ને શું નહીં, એ લોકોનું કંઈ પણ અંદરનું. પણ એવું થયું કે જ્યારે એ ઇકો ગાડી આવતી હતી ત્યારે પહેલાં તો એ અમને, હું ને મારા હસબન્ડ બેઉ સ્કૂટર પર આવતા હતા, તો અમારી સાવ કટ ટુ કટ રોંગ સાઈડથી આવી અને કદાચ અમને પણ એ ઉડાડતો જ હતી ઇકોવાળો. એ કન્ડિશનમાં એની ગાડી ચાલતી હતી. પછી અમે પાછળ સ્કૂટરમાં હતા, ત્યાં આગળ પાછું ઇકો ગાડીવાળો બીજાને એવી રીતે રોંગ સાઈડથી આવી રીતે ટર્ન કરતો હતો અને બીજાને પણ નુકસાની થવાની તૈયારી હતી. બરાબર, એ અમે જોતા હતા અને હજી વાત કરતા હતા ત્યાં વિક્ટોરિયા પુલ જે ઉતરીએ ત્યાં કોર્નર ઉપર એક છોકરી ઊભી હતી. તો એ અને અમારી આગળ એક એસટીની બસ પણ જતી હતી. તો એ છોકરી ઊભી હતી, ત્યાંથી પાછું એને રોંગ ટર્ન કર્યું, એ છોકરીને ઉડાડી અને પછી એ ઇકો ગાડીવાળો પૂર પાટમાં પાછળની ગલીએથી નીકળી ગયો. એક સેકન્ડ આપણને આમ ખબર જ ન પડી કે શું સમજીએ શું નહીં, કંઈ ખબર જ ન પડી. પછી અમે અમારું સ્કૂટર સાઈડમાં ઊભું રાખી અને ત્યાં છોકરી બેભાન હાલતમાં પડી હતી. એટલે અમે ત્યાં ઉતરા, એને મેં કેટલું બધું ટ્રાય કરી એને ઉઠાડવાની આ ને તેને. પછી થોડી વાર પછી એને હોશ આવ્યો, માથામાં ફૂટ થઈ ગઈ હતી, એટલે કદાચ ગભરાઈ ગઈ હતી કે ચક્કર આવી ગયા હતા, એ ન સમજ પડી. પછી 108ને બોલાવ્યા. તો એ છોકરીની એક જ જીદ હતી કે 108 પછી પહેલાં મારે પોલીસને બોલાવો. એટલું જ ખાલી રટણ કરતી હતી. રીઝન શું હોય એ નહોતી બોલી શકતી. અમે ઘણું પૂછવા કોશિશ કરી, એટલી વારમાં તો ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા. 108 આવી ત્યાં સુધીમાં 2-3 વખત એ ચક્કર આવીને પડી ગઈ. પણ એની જીદ હતી કે ના, હું જાઉં છું, તમે કોઈ પોલીસને ન બોલાવો તો હું જાઉં છું પોલીસ સ્ટેશન, મને કોઈક પોલીસ સ્ટેશને ઉતારો. આ બધી વાતો ચાલતી હતી. પછી એ છોકરીને મેં કીધું, તું ખાલી એક કામ કરે, મને તારો મોબાઈલનો પાસવર્ડ ચાલુ કરી દે, તારા ઘરમાં બધાને મેમ્બરને મેસેજ કરીએ કે એને ફોન કરીએ આપણે કે ભાઈ તારી આ કન્ડિશન છે, તું અહીં પડી ગઈ છો. તો કે મારા ઘરનાને કોઈને કેવું નથી. એ છોકરીને લગભગ બધા લોકોએ સમજાવવાની કોશિશ કરી કે તું, અમે ફોન લગાડીએ તારા ફેમિલી મેમ્બરને, તું ખાલી અમને આના પાસવર્ડ આપ. તો કેમ કે એના મોબાઈલમાં પાસવર્ડ મૂકેલો હતો. જ્યાં સુધી પાસવર્ડ ન ખુલે ત્યાં સુધી તમે એના ફેમિલી મેમ્બર વિશે જાણી ન શકો. એ તો બોલવા માંગતી જ નહોતી. એટલે જે પણ રીઝન હોય એ અમે બહુ ડીપમાં ન ગયા. આપણી પહેલી કોશિશ હોય કે જે તકલીફમાં છે એ પહેલાં સાજી થઈ જાય છોકરી, કે વધારે સિરિયસ કેસ ન બને એના માટે થઈને. કેમ કે વધારે પડતું કંઈક ઇન્જર્ડ થયું હોય અંદર તો આપણને ન ખબર પડે. 108 વાળા આવ્યા, એને લઈ ગયા. ત્યાં દરમિયાન એ વસ્તુ પાસવર્ડની જે છે એ મને ત્યારનું મગજમાં પડતું હતું કે મોબાઈલમાં પાસવર્ડ શેના માટે જરૂરી હોય છે. નો ડાઉટ કે તમારી પ્રાઇવેસી છે, કે તમને ક્યારેય તમે ગ્રુપમાં કે ક્યાંય બેઠા છો કે બીજું કાંઈ પણ હોય તો તમારા મોબાઈલ કોઈ પણ આડાવડું બધું એમાં કરી શકે છે. બરાબર, પણ જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમારા મોબાઈલમાં પાસવર્ડ હોય છે ને ક્યારેક જ આવા એક્સિડન્ટ અચાનક થઈ જાય જેની તમને કે મને કોઈને ખબર હોતી નથી કે નેક્સ્ટ મિનિટમાં કે નેક્સ્ટ જે પણ આપણું ડેસ્ટિનેશન છે ત્યાં એ દરમિયાન આપણને કંઈ થઈ જશે, તો આપણે કંઈ એક્સિડન્ટ થશે, આપણને કંઈ ચક્કર આવી જશે, આપણને એટેક આવી જશે. આવા ઘણા બધા સિમ્ટમ્સ આપણે ઘણી વખત જોયા છે. આપણા ઘરમાં બી આપણને નાની મોટી વસ્તુમાં કંઈક તકલીફ થતી હોય છે તો ઘરમાં હોય તો રિલેક્સ થઈને બેસી જાય છે, કેમ કે ફેમિલી મેમ્બરની વચ્ચે હોય છે આપણે. બરાબર, પણ જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે આવા પાસવર્ડ રાખીને નીકળો છો ને તો એ ન નીકળતા જાઓ. કેમ કે ભગવાનની દયાથી, ઉપરવાળાની કૃપાથી અને 108 સમયસર પહોંચી ગઈ એટલે એ છોકરી તો બચી જ ગઈ છે. મેં પણ પછી ગઈકાલનું છાપું વાંચ્યું નથી, પણ એ છોકરી બચી ગઈ છે એટલે બીજું કોઈ ટેન્શન નથી એના અંદર. પણ એ છોકરીની પણ એટલી જીદ હતી કે અમે આટલા લોકો એને પૂછતા હતા છતાંય એ એના પેરેન્ટ્સને ફોન નહોતી કરતી. એનું એક રટણ હતું કે ઇકો ગાડીવાળો મારી પાછળ ક્યારનો પડ્યો છે ને મને આમ જ હેરાન કરે છે ને એને જાતે કરીને મને માર્યું.
એને જાતે કરીને ટક્કર લગાવી. એના સાક્ષી તો અમે છીએ, કેમ કે અમે જોયું હતું, દૂરથી જ અમે જોયું કે એ આ રીતે ટર્ન કરતો કરતો આવે છે ને બધાને આવી રીતે ટાળતો હતો. એટલે પહેલાં તો અમને એમ જ થયું કે નશામાં હશે અને ગાડી લઈને નીકળો છે. વિક્ટોરિયા પુલ પાસે આપ સમજી શકો છો કે કેટલો ટ્રાફિક હોય. બે બાજુ અંડરબ્રિજથી નીચે પણ લોકો આવતા હોય, ઉપર ફ્લાયઓવરથી પણ લોકો આવતા હોય ને પછી ત્યાંથી જે રસ્તો આગળ જાય છે તો ત્યાં સખત ટ્રાફિક થઈ જાય છે. એવામાં એ ભાઈ જે ઇકો ગાડીવાળા હતા એ ગાડી ચલાવતા હતા. મને તો મન થયું કે એ બાજુમાં 2 મિનિટ ઊભો રહ્યો તો એને ઉપાડીને 10-15 ઝાપટ નાખી દો એક વખત. એને શીખવાડું, એને સમજાવું કે આ કંઈ તમારા બાપાનો રસ્તો નથી કે તમે તમારા મન ફાવે એમ લગાડો છો, મન ફાવે એમ ગાડીને તમે આવી રીતે કરીને રાખો છો. બરાબર. રસ્તામાં એ દરમિયાન જ્યારે ઊભા હતા ત્યારે બીજા 2 છોકરાઓએ પણ અમને કીધું, જ્યારે અમારી સાથે ઊભા રહ્યા, કે ભાઈ અમે પણ એમાંથી બચ્યા એ ગાડીમાંથી. એ રીતે એ ગાડી ચલાવતો હતો. એટલે એ ગાડી શું કામ એવી રીતે ચલાવતો હતો એ અમને હજી સુધી નથી ખબર પડી. એ નશામાં હતો કે નહીં એ નથી ખબર પડી. પણ આ છોકરીના થ્રુ આટલી ખબર પડી કે ભાઈ એને પાછળ પીછો કરતો હતો અને એને બ્લેકમેલ કરે છે ને એને હેરાન કરે છે. તો મારી એક જ વસ્તુનું કહેવાનું થાય કે પહેલું કે મોબાઈલમાં પાસવર્ડ ન રાખો. ક્યારેય કાંઈ પણ તમારી કન્ડિશન ખરાબ થઈ શકે, રસ્તામાં કોઈ પણ આટલા લોકો ભેગા થઈ શકે છે તમને બચાવવા માટે, તો આટલા લોકોમાંથી તમારા ફેમિલી મેમ્બર સુધી આ મેસેજ પણ પહોંચાડી શકાય છે. પણ જ્યાં તમારો મોબાઈલ જ ચાલુ ન હોય તો તમારા ફેમિલી મેમ્બર વિશે તમે ક્યારે વિચાર્યું છે કે એ કેટલા ટેન્શનમાં હશે? એની છોકરી જ્યારે 1 કલાક મોડી આવે છે તો એ કેટલા વિચારોમાંથી પસાર થતા હશે, એ કેટલા ટેન્શનમાં હશે. એમાં જ્યારે તમને ક્યારેક ક્યાંક વાગી ગયું, તમારું એક્સિડન્ટ થયું, તમે રસ્તામાં ચાલતા બેહોશ થયા કે તમે કંઈ પણ એવી કન્ડિશનમાં આવ્યા કે જ્યાંથી તમે વાત નથી કરી શકતા અને તમારા પેરેન્ટ્સ તમારો કોન્ટેક્ટ નથી કરી શકતા, તો શું થાય? એની શું હાલત હોય? બરાબર. તો મારી એક રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમારા મોબાઈલનો પાસવર્ડ, તમે એવા બધા સિક્રેટ રાખતા હોય તો તમારા આલ્બમમાં તમે રાખી દો પાસવર્ડ. બરાબર. બાકી જનરલ મોબાઈલમાં કોલિંગ માટે થઈને પાસવર્ડ ન રાખવો એવી વિનંતી છે. બાકી સૌ પોતપોતાની મરજીના માલિક છે. અમે જે જોયું, અનુભવ્યું એનાથી કહું છું કે એ છોકરી બચી ગઈ. જો મરી ગઈ હોત કે એને કાંઈ થઈ ગયું હોત તો એના ફેમિલી મેમ્બર સુધી મેસેજ ક્યારે પહોંચત, કેવી રીતે પહોંચાડી શકાત? બરાબર. બીજું કે પાસવર્ડ કરતાં પણ જે એ છોકરી ગભરાયેલી હતી, ઘરમાં કોઈને કહેવા નહોતી માંગતી, પોલીસ કમ્પ્લેન કરવી હતી, 108ની પણ એને રાહ નહોતી જોઈને પોલીસ સ્ટેશન ભાગવું હતું. અને એ આટલી હદ સુધી પરેશાન હતી કે હું બહુ હેરાન છું આ વ્યક્તિથી, એ મને જાતે કરીને આ રીતે ટક્કર લગાવીને ગયો છે, મારે ક્યાંથી પીછો કરે છે, મને બ્લેકમેલ કરે છે. તો આટલી બધી હદ સુધી જ્યારે તમે એનાથી હેરાન છો તો તમારા ફેમિલી મેમ્બરને તમે કહી નથી શકતા? તમારા દુશ્મન તો નથી તમારા ફેમિલી મેમ્બર? તો મારી એ પણ એક વિનંતી છે કે જે પણ તમારી સાથે કોઈ એવું વર્તન થાય, તો આજ તો સાયબર ક્રાઇમના આટલા મોટા મોટા બોર્ડ મારેલા છે કે તમને કોઈ પણ હેરાન કરે છે, કોઈ પણ જાતની પરેશાની છે તો તમે આ નંબર ડાયલ કરો, અમે એનું સોલ્યુશન કાઢશી. બરાબર. પણ છતાંય તમને એ ન કરવું હોય તો તમારા ફેમિલી મેમ્બરને તમે પ્રેમથી બેસાડીને સમજાવો. તમારી દરેક વાત તમારી મા સાથે તો તમે શેર કરો જ. તમારી મા પણ એ વસ્તુથી અજાણ હોય છે કે તમે આટલા સોરી, એક કોલ આવી ગયો તો. તમારા ઘરના દરેક વ્યક્તિ તમારા દુશ્મન નથી, તમારા દોસ્ત છે, તમારા શુભેચ્છક છે, તમારી સાથે લાગણીથી બંધાયેલા છે. તમારા ફેમિલી મેમ્બરની સાથે તમે કોઈ પણ જાતની ડિસ્કસ કરતા સંકોચ ન રાખો. તમારા જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન પહેલું તમારા મા બાપ પાસે છે, બાકી બધા પાસે પછી છે. દોસ્ત દોસ્તની જગ્યાએ છે, મા બાપ મા બાપની જગ્યાએ છે. એ આજની છોકરીઓને કે આજની કોઈ પણ વ્યક્તિને કેમ નથી સમજાતું એ મને નથી ખબર. નથી છોકરાઓ એ વાત સમજતા, નથી છોકરીઓ સમજતી એ વાત. તો મારી એટલી રિક્વેસ્ટ છે દરેક દીકરા દીકરીઓને કે તમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય એને તમે શેર કરો તમારા મમ્મી પપ્પા સાથે. એની પાસેથી તમને એનું સોલ્યુશન મળી જશે. એને ટેન્શન આવે ને એને આમ થાય ને નાના એ મને ખીજાશે ને આ ને તેને, એવું બધું નહીં વિચારવાનું. ખીજાશે તો ખીજ સાંભળી લેવાની ને. મા બાપ શેના માટે છે? તમને કંઈ ખીજાય છે તો તમારા સારા માટે ખીજાય છે ને. એનો મતલબ એમ નહીં કે તમે ડરી ડરીને રહ્યો. કોઈ થર્ડ પાર્ટી એરા ગેરા તમને શું કામને હેરાન કરી જાય, એ શું કામને તમને બ્લેકમેલ કરી જાય, અને તમારે એનાથી ડરવાની જરૂર શું છે? તમે શેરની બનીને રહ્યો. તમારી ભૂલ હોય તો તમે સ્વીકારો, તમારા પેરેન્ટ્સની સાથે શેર કરો એ વાત. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે. દુનિયામાં એવી વસ્તુ નથી કે જેનું સોલ્યુશન ન હોય. જ્યાં પ્રોબ્લેમ આવે છે ને ત્યાં સોલ્યુશન એક બાજુ ઊભું જ હોય છે, બસ ખાલી આપણને નથી દેખાતું.
તો એક વિડીયોને લંબાવતા નહીં, હું ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને પાસવર્ડ ન રાખતા જાઓ, બરાબર. અને બીજું, તમારા પેરેન્ટ્સથી તમે કોઈ પણ વસ્તુ છુપાવતા ન જાઓ અને કોઈનાથી ડરવાની જરૂર નથી. તમે દરેક વસ્તુનો સામનો કરી શકો છો. તો પહેલાં તમારા માતા પિતા તમારા ગુરુ છે, એની પાસે દરેક વસ્તુનું નિરાકરણ છે. એટલે મહેરબાની કરી આ એક કિસ્સા ઉપરથી હું તમને કહું છું ને, આવા હજારો કિસ્સા બનતા હોય છે. તમે તમારી દરેક વાત તમારા પેરેન્ટ્સ સુધી પહોંચાડો, એમને તમારા દુઃખમાં સહભાગી બનાવો. તમે પ્રોબ્લેમમાં છો, તમે તકલીફમાં છો, તમારા વિચારો છે, તમે કોઈનાથી ડરેલા છો, કોઈ તમને હેરાન કરે છે, તો પહેલાં તમારા પેરેન્ટ્સને તમે કહો. બસ મારી વાત હું અહીં જ પૂરી કરું છું. અગર મારી આ વાત તમને સાચી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ દરેક યંગસ્ટર સુધી આ વાત જરૂર પહોંચાડશો જે લોકોને મોબાઈલમાં પાસવર્ડ રાખવાની ખાસ આદત છે. ધન્યવાદ.